विघ्नेश्वराय वरदाय स्वरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नादाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। श्री गणपते नमो नमः। हनुमान जी महाराज की जय। ओम श्री रामचंद्र भगवान की जय। ओम श्री गायत्री माता की जय। ओम श्री सोमनाथ महादेव की जय। ओम श्री कृष्ण कन्या लाल की जय। बालकृष्ण लाल की जय। डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। भारत माता की जय। श्री सत्य सनातन हिंदू धर्म की जय। भागवत भगवान जी महाराज की जय। ओम नमो भगवते वासुदेवाय। रुक्ष्मणी विवाह संपन्न थयो सरस मजानो। આજની શ્રીમદ ભાગવત સપ્તાહ ડુંગરજી મહારાજના ચરણોમાં વંદન સાથે આગળ વધારીએ। આજની તારીખ છે 24મી એપ્રિલ, વૈશાખ સુદ આઠમ છે, અષ્ટમી અને જય સંતોષી માતા। આજે શુક્રવાર છે। આજની કથા આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને સરસ રીતે સંભળાવીએ એવા ભાવ સાથે। રૂકમણીને ઘેર પ્રદ્યુમનનું પ્રાગટ્ય થયું છે। પ્રદ્યુમને સંબરાસુરનો વધ થયો છે। ભગવાનનું બીજું લગ્ન સત્યભામા સાથે થયું છે। ત્રીજું લગ્ન ભગવાન સ્વયં સ્યમંતક મળી શોધવા ગયા ત્યારે જાંબુવાનની કન્યા જાંબુવતીજી સાથે થયું છે। ભગવાનનું ચોથું લગ્ન યમુનાજીના અંશમાંથી થયેલી કાલિંદી સાથે। પાંચમું લગ્ન મિત્રવિદાજી સાથે। છઠ્ઠું લગ્ન નાગનજીતી સાથે થયું છે। ભગવાનનું સાતમું લગ્ન ભદ્રાજી સાથે અને આઠમું લગ્ન લક્ષ્મણાજી સાથે થયું છે। આ ભગવાનની મુખ્ય 8 પટરાણીઓ છે। અષ્ટપટરાણીઓ અષ્ટધા પ્રકૃતિ છે। ગીતાજીના 7મા અધ્યાયમાં અષ્ટધા પ્રકૃતિની કથા આવે છે। પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ અષ્ટધા પ્રકૃતિ છે। એક અધ્યાયમાં 16,000 કન્યાઓ સાથેના લગ્નની કથા છે। ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદમાં રાખી છે। 16,000 કન્યાઓ છે વેદની ઋચાઓ છે। એટલે ભૌમાસુરના ત્રાસમાંથી છોડાવવા માટે કૃષ્ણ ભગવાને આ ભૌમાસુરને હરાવ્યા। એ કથા ભૌમાસુરની દાનત બગડી છે, રાજકન્યાઓને કેદમાં રાખી છે। ભગવાન શ્રી કૃષ્ણ ભૌમાસુરને મારીને રાજકન્યાઓને કારાગારમાંથી છોડાવી છે। આ કન્યાઓ ભૌમાસુરના કેદખાનામાં રહેલી એટલે જગતના કોઈ પુરુષ એની સાથે લગ્ન કરવા તૈયાર થતા નથી। બધા જ ના પડે, તિરસ્કાર કરે છે। નિરાધારના આધાર કોણ છે તો કે ભગવાન। મનુષ્યને માથે ઘણીવાર દુઃખ આવી પડે ને ત્યારે એ એવું બોલે કે જગતમાં મારું કોઈ નથી। ત્યારે પ્રભુને બહુ જ ખોટું લાગે છે। પ્રભુ કહે છે કે તને ખબર નથી કે તું મંદિરમાં મારા 2-3 વાર દર્શન કરવા આવતો હોય, પણ હું તો તને આખો દિવસ જોઉં છું। આ 16,000 કન્યાઓ શ્રી કૃષ્ણને શરણે આવે છે। ભગવાન વિચાર કરે છે કે મેં રામા અવતારમાં ખૂબ મર્યાદાઓ પાડી છે, હવે મારે હવે આ અવતારમાં કોઈ મર્યાદા પાડવી જ નથી। ભગવાન 16,000 કન્યાઓની સાથે લગ્ન કરે છે। આ પ્રમાણે ભગવાનના લગ્નની કથાનું વર્ણન થયું અને પછી એક અધ્યાયમાં ભગવાનની અનાસક્તિ બતાવેલી છે કે સર્વ સાથે સ્નેહ કરો, સર્વ સાથે પ્રેમ કરો, પણ કોઈમાં આસક્ત ન બનો, એ વાસનાના ગુલામ ન બનો। કદાચ કોઈ તમારી નિંદા કરે તો સાંભળશો નહીં, કોઈ તમારી નિંદા કરે તો તમારું નુકસાન નથી, અને કોઈ બહુ વખાણ કરે તો તેથી કંઈ લાભ નથી। શ્રી કૃષ્ણ મહાન યોગેશ્વર છે। એમણે 16,000 મંડપ પર પ્રગટ કર્યા છે, 16,000 રાજમહેલ પ્રગટ કર્યા। શ્રી કૃષ્ણના સ્વરૂપ પણ 16,000 પ્રગટ થયા। અને ગ્રંથોમાં પાછું એવું વર્ણન આવે છે કે યાદવોના કુલગુરુ ગર્ગાચાર્ય લગ્નમાં દેવ, બ્રાહ્મણ અને અગ્નિ ત્રણેયની જરૂર પડે। પ્રત્યેક લગ્નમાં ગૌર મહારાજની જરૂર પડે અને તેથી પ્રભુએ એવી લીલા કરી કે ગર્ગાચાર્ય પણ 16,000 બનાવી દીધા। દરેક મંડપમાં ગર્ગાચાર્ય બેઠા છે।
એક જ મુહૂર્તે 16,000 રાણીઓની સાથે વિધિપૂર્વક લગ્ન કર્યું છે. શ્રી કૃષ્ણ 16,000 રાણીઓના સ્વામી થયા છે. શ્રી કૃષ્ણ બધી જ રાણીઓને રાજી રાખતા, ઘરના લોકો દુઃખી ન થાય એ માટે એની બહુ જ કાળજી રાખતા. શ્રી કૃષ્ણે ગૃહસ્થનો ધર્મ સમજાવ્યો છે, તેઓ બધી જ રાણીઓને રાજી રાખે. સર્વ રાણીઓને પ્રેમ બતાવે છે, અંદર વૈરાગ્ય છે. ઘરના લોકો સાથે બહારથી પ્રેમ કરો, પણ અંદરથી ફક્ત ઈશ્વરની સાથે પ્રેમ કરો. કોઈ પણ માનવ અંદરથી પ્રેમ કરવા લાયક નથી. શ્રી કૃષ્ણ 16,000 રાણીઓના પતિ થયા છે, બધાને રાજી રાખે છે, પણ કોઈ રાણીમાં આસક્ત થયા નથી. ઘરમાં જરાય ઝઘડો નથી. ભગવાનના ઘરમાં 16,000 રાણીઓ હતી. બધાને એવું લાગતું હતું કે એમનો વિશેષ પ્રેમ મારા ઉપર જ છે. પરમાત્માએ ગ્રહસ્થ ધર્મનો એક સરસ મજાનો આદર્શ બતાવ્યો છે જગતને. હવે એકવાર એવું બન્યું કે રૂકમણીજીને થોડું અભિમાન થયું છે. શ્રી કૃષ્ણ મારામાં આસક્ત છે, હું તેમની બધી જ રાણીમાં સૌથી સુંદર છું, એટલે પ્રભુને મારા ઉપર વધારે પ્રેમ છે. મારા વિના એમને જરાય ગમતું પણ નથી. એવું મારી પાછળ પાછળ ફરે છે. કંઈક કરવું હોય તો પહેલાં મને પૂછે. શ્રી કૃષ્ણ પલંગમાં બિરાજેલા છે. રૂકમણીજીએ સુંદર શૃંગાર કરીને હાથમાં પંખો લઈને એકાંતમાં પ્રભુની સેવા કરે છે. આજે રૂકમણીજી સેવા કરે છે, પ્રભુની પણ ચિંતન કરે છે પોતાના સૌંદર્ય. કેવો મારો સરસ મજાનો શૃંગાર છે. જગતમાં મારા જેવી કોઈ સુંદર નથી. રૂકમણીજી વારંવાર પોતાના શૃંગારને જુએ છે. રૂકમણીજીને આ પ્રમાણે ગર્વ થયો, એટલે સેવામાં થોડો પ્રમાદ થયો છે. પ્રભુ સમજી ગયા છે. પ્રભુને લાગ્યું કે રૂકમણીજીને મારા કરતાં પોતાના સૌંદર્યમાં અને શૃંગારમાં અધિક પ્રેમ છે. પ્રભુએ રૂકમણીજીનો ગર્વ ઉતારવાનું નક્કી કર્યું. આ માટે પ્રભુએ લીલા કરી છે. એવો રૂકમણીજીને કહે છે કે દેવી, તમે અતિ ગોરા છો અને હું તો કાળો છું. તમે રાજકન્યા છો તો હું તો ગોવાળીઓ છું. તમારું અને મારું કજોડું થઈ ગયું છે. તમારા જેવી સુંદર સ્ત્રી જગતમાં કોઈ ઠેકાણે ન હોય અને હશે પણ નહીં. તમારા સૌંદર્યની કદર તો કોઈ રાજા મહારાજ જ કરી શકે. તમને સાધુ બ્રાહ્મણોએ ખોટા વખાણ કરી અને મારી સાથે તમને ભોળવા છે. હજુ તમે બીજા કોઈ રાજા પાસે લગ્ન કરીને સુખી થઈ શકો છો. મને કોઈ વસ્તુની અપેક્ષા જ નથી. આ સાંભળતા રૂકમણીજી ગભરાઈ ગયા. નાથ મારો ત્યાગ કરશે કે શું? પસીનો છૂટી ગયો, હાથમાંથી પંખો પડી ગયો. રૂકમણીજીએ ઊંચા પાયમાને જમીન ઉપર પડ્યા. બહુ પ્રભુએ રૂકમણીજીને ઊંચકીને પલંગ ઉપર સુવડાવે છે. પ્રભુએ જોયું કે દવાની અસર તો બહુ થઈ ગઈ. શ્રી કૃષ્ણ સર્વથી શ્રેષ્ઠ છે, પણ શ્રી કૃષ્ણનો અભિમાન નથી. પ્રભુ હાથમાં પંખો લઈને હવા નાખે છે. વિષ્ણુ સહસ્ત્ર નામમાં ભગવાનના 2 નામ આવે છે, ભય કૃત ભીતિ નાશન. માનવ જ્યારે ભાન ભૂલે છે ત્યારે ભગવાન એના ભય બતાવે. અને આપણા જેવા સાધારણ માનવને ભય લાગે એટલે જ તે પાપ છોડે. ભય વિના માનવ ભગવાનની ભક્તિ કરતો નથી. ભય વિના પાપ છૂટતું નથી. તેથી પુરાણોમાં નરકની કથા આવે છે કે આવું પાપ કરે તે અમુક નરકમાં જાય ત્યારે તેને બહુ સજા થાય. નરકનું વર્ણન સાંભળીને ભયને લીધે પણ માનવ પાપ છોડે. તો અત્યારે છોડે એમ નથી. એમ થાય ગમે એટલા નરક હોય એમાં ધુબાકા મારીને બહાર નીકળી જાય. બાકી તો આપણે કરવાનું બધું. એટલે અત્યારે તો કોઈ વ્યક્તિ પાપ કર્યા વગર, ખોટું કામ કર્યા વગર, મારામારી કર્યા વગર રહી શકતો જ નથી. આ બધું એના સ્વભાવમાં ઘોણાઈ ગયું. ક્યાંથી છૂટે? રૂકમણીજીને અભિમાન થયું હતું કે તે દૂર કરવા માટે પ્રભુ ભય બતાવે. પણ જીવ જ્યારે બહુ ગભરાય ત્યારે ભગવાન ભય દૂર કરે છે. ભગવાન ભય કૃત છે અને ભગવાન ભીતિ નાશન પણ છે. શ્રી કૃષ્ણને બધું જ નાટક કરતા આવડે છે. રૂકમણીજી બહુ જ ગભરાયા, તેનું અભિમાન ઉતરી ગયું. ત્યારે પ્રભુએ કહ્યું કે દેવી, હું તો મસ્કરીમાં બોલતો હતો. તારા વિના તો મને જરાય ગમતું જ નથી. તું તો મને પ્રાણથી પ્યારી છો. આ જીવમાં અભિમાન આવે તો ઈશ્વર ઉપેક્ષા કરે છે, પણ જીવ સર્વ પ્રકારનું અભિમાન છોડીને શરણે આવે તો ભગવાન કોઈ વાર જીવને પોતાના કરતાં મોટો બનાવી દે છે. રૂકમણીજી સમજી ગયા કે પ્રભુએ મારું અભિમાન દૂર કરવા જ્યાં લીલા કરી છે. શ્રી કૃષ્ણમાં વૈરાગ્ય પરિપૂર્ણ છે. એવું માનતી હતી કે પ્રભુ મારા આધીન છે, મારો ભ્રમ છે, એમને કોઈ સ્ત્રીની જરૂર નથી, એ સ્વયં આનંદ રૂપ છે. એમને ઘણો પસ્તાવો થયો. રૂકમણીજીનું અભિમાન ઉતર્યા પછી તેના સુંદર ભાષણ કર્યું છે. હે નાથ, તમે ખરું જ કહ્યું છે કે મારું અને તમારું કજોડું થયું છે. ક્યાં હું અને ક્યાં તમે? મૂર્ખાઓ મારું ભજન કરે ને મારી પાછળ પડે છે.
જ્યારે જ્ઞાનીઓ તમારું ભજન કરે છે અને તમારી પાછળ પડે છે. પ્રભુ, તમારું અને મારું કજળું થયું છે, ખરી વાત છે. તમારા માટે હું લાયક નથી, છતાં આપે કૃપા કરીને આ દાસીને ઘરમાં રાખી. એ તમારું કાર છે. હું તમારા ઘરમાં મહારાણી તરીકે નહીં પણ દાસી થઈને રહી છું. સંસારનું લૌકિક સુખ મેળવવાની ઈચ્છાથી મેં તમારી સાથે લગ્ન નથી કર્યું. આજથી હું તમારી રાણી નહીં, દાસી છું. રૂકમણીજીમાં દૈન્ય આવ્યું. રૂકમણીજીમાં જ્યારે અભિમાન હતું ત્યારે ભગવાન કહે છે કે હું તારા માટે લાયક નથી. પણ જીવ જ્યારે અભિમાન છોડી ઠાકોરજીને શરણે આવે તો પ્રભુ તે જીવને ખૂબ માન આપે છે. રૂકમણીજી કહે છે કે હું તમારી રાણી નહીં પણ તમારા ઘરની સાવરણી છું. હવે રૂકમણીજીને ત્યાં પ્રદ્યુમનલાલનું પ્રાગટ્ય થયું. પ્રદ્યુમનલાલજીના પુત્ર અનિરુદ્ધ થયા. અનિરુદ્ધના લગ્ન બાણાસુરની કન્યા ઉષા સાથે થયા છે. ત્યારે ભયંકર યુદ્ધ થયું હતું. બાણાસુર મહાન શિવ ભક્ત છે. એને ઉષા નામની સુંદર કન્યા છે. ઉષાને સ્વપ્નમાં અનિરુદ્ધના દર્શન થયા અને સ્વપ્નમાં તેના અનિરુદ્ધ સાથે લગ્ન થયા. ઉષાની એક સખીનું નામ ચિત્રલેખા છે. તે ઉષાને ઉદાસ જોઈને તેને ઉદાસીનતાનું કારણ પૂછે. ત્યારે ઉષા પોતાના સ્વપ્નની સર્વ હકીકત કહી સંભળાવે છે. ચિત્રલેખા ચિત્રો કાઢીને ઉષાને બતાવે છે. બોલ, તે પુરુષ આવો હતો? ઉષા ના પડે છે. છેવટે ચિત્રલેખાએ અનિરુદ્ધનું ચિત્ર બનાવ્યું. ત્યારે ઉષા શરમાઈ ગઈ. ચિત્રલેખા પોતાની સખી માટે દ્વારિકા અનિરુદ્ધનું હરણ કરવાયું છે. પણ દ્વારિકાને ફરતો સુદર્શનનો પહેરો છે. ચિત્રલેખા કોઈ યુક્તિ વિચારે છે ત્યાં તો નારદજી પધાર્યા. ચિત્રલેખા નારદજીને પોતાની સાથે ચોરી કરવા આવવાનું કહે છે. નારદજી પૂછે, બહેન તું કોની ચોરી કરવા જાય? ચિત્રલેખા, હું અનિરુદ્ધની ચોરી કરવા જાઉં છું. ચોરી કરો પણ અનિરુદ્ધની કરો. અનિરુદ્ધ એ મનના દેવ છે. ચિત્રલેખા ચિત્ર વિચિત્ર સંકલ્પ કરનારી બુદ્ધિ છે. નારદે સુદર્શન સાથે વાતો કરવાનો પ્રયત્ન કરે છે. સુદર્શન કહે, મારી પાસે વાતો કરવાનો સમય નથી, મારે આખી રાત પહેરો ભરવાનો છે. ત્યારે નારદજી કહે, તું શું પહેરો ભરવાનો? પહેરો ભરનાર એટલે કે રક્ષણ કરનાર તો એક કૃષ્ણ છે. તારું અજ્ઞાન સત્સંગ વગર જ જશે નહીં. હોય વૈષ્ણવ આવે તો તારે એમની સાથે સત્સંગ પણ કરવો જોઈએ. ચાલ આપણે સત્સંગ કરીએ. આમ સુદર્શન નારદજી સાથે વાતો વળ્યા છે. એ તકનો લાભ લઈ ચિત્રલેખા રાજમહેલમાં પ્રવેશ કરી પોતાની યોગ વિદ્યાથી પલંગ સાથે અનિરુદ્ધને ઉઠાવ્યા. સવાર પડતા અનિરુદ્ધ પલંગ પાસે ગુમ થયા. એ વાતની સર્વને જાણ થઈ ગઈ. શ્રી કૃષ્ણ સુદર્શનને બોલાવે છે. અનિરુદ્ધ ગુમ થયો છે. રાત્રે તું શું કરતો હતો? સુદર્શન કહે, હું નારદજી સાથે સત્સંગ કરતો હતો. ભગવાન તેને ઠપકો આપે છે. તારે નોકરી છોડી સત્સંગ કરવાની જરૂર શું હતી? ચિત્રલેખા અનિરુદ્ધને લઈ અંતઃપુરમાં આવી છે. બાણાસુરને વાતની જાણ થતાં તે અનિરુદ્ધને કેદ કરે છે. કૃષ્ણને ખબર પડી કે બાણાસુરે અનિરુદ્ધને કેદ કર્યો. શ્રી કૃષ્ણે શોણિતપુર ઉપર ચડાઈ કરી છે. શ્રી કૃષ્ણે બાણાસુરને માર્યો નહીં, કેમ કે તે શિવજીનો પરમ ભક્ત હતો. ભગવાન શંકરની જે પૂજા ભક્તિ કરે છે તે શ્રી કૃષ્ણને બહુ જ વહાલો છે. અને શ્રી કૃષ્ણના સેવા સ્મરણ કરનાર વૈષ્ણવ ભગવાન શંકરને ખૂબ વહાલા હોય છે. શિવ અને વિષ્ણુમાં તો પરિપૂર્ણ પ્રેમ છે, અભેદ છે. વૈષ્ણવ થઈ શિવજીનો અનાદર કરે, શિવ ભક્ત થઈને શ્રી કૃષ્ણમાં ભાવ રાખે, તેનું પતન થાય છે. બાણાસુરને 1000 હાથ હતા. શ્રી કૃષ્ણ તે 1000માંથી 996 હાથ કાપી નાખ્યા. પ્રભુએ તેને ચતુર્ભુજ બનાવી દીધો. અને પછી ઉષા અને અનિરુદ્ધના લગ્ન થયા છે. ત્યાર પછી નૃગ રાજાનો ઉદ્ધાર કર્યો, તેની કથા છે. નૃગ રાજાનો જન્મ ઈક્ષ્વાકુના વંશમાં થયો હતો. નૃગ રાજાએ સર્વ કર્મો સકામ કરેલા, એટલે તેના પાપનો નાશ થયો નહીં. એમણે અજાણતા બ્રાહ્મણનું ધન ઘરમાં રાખ્યું, તેથી તેને કાચીડાનો અવતાર લેવો પડ્યો છે. હવે એક વાર નારદજીને ગ્રહ સંસાર, કૃષ્ણ ભગવાનની ગ્રહ સંસાર જોવાની ઈચ્છા થઈ. એને મનમાં એવો ભાવ જાગ્યો કે 2-4 સ્ત્રીઓના પતિની કેવી દુર્દશા થતી હોય છે. તે એકને રાજી કરવા જાય તો બીજી નારાજ થાય. જ્યારે શ્રી કૃષ્ણ તો 16,108 રાણીઓના પતિ, તો બધી જ રાણીઓ સાથે કેવી રીતે રહેતા છે, ક્યારે વાતો કરતા છે, બધાને કેવી રીતે રાજી રાખતા છે. ગમે તે કરતા હોય પણ તમારે પંચાયત કરવાની શું જરૂર છે? પણ નારદજીથી ન રહી ગયું. એમને તો એવી ઈચ્છા હતી કે હું દ્વારિકામાં જઈને કલહ જગાડું. જે રાજમહેલમાં શ્રી કૃષ્ણ ન હોય તે રાણીને ચડાવીશ કે તારો કોણ ભાવ પૂછે છે. પ્રભુને તારા ઉપર જરાય પ્રેમ નથી તો રૂકમણીજી અને સત્યભામાની પાછળ ફીરા કરે. એ પત્ની રીસા છે. પછી પ્રભુ તેને કેવી રીતે બનાવે છે મારે જોવું છે.
બ્રહ્મચારી કે સંન્યાસીએ કદી ગ્રહસ્થના ઘરનો વિચાર સુદ્ધા ન કરવો જોઈએ. પરંતુ નારદજીનું આજે મન બગડ્યું છે. એમણે તો ભગવાનના ઘરમાં કલહ જગાડવાની ઈચ્છા થઈ. નારદજી દ્વારિકા આવ્યા છે, રૂકમણીજીના મહેલમાં પધાર્યા. રૂકમણીજી પલંગ પર ઊભા છે, નારદજીનું સ્વાગત કરે છે. પધારો પધારો, આપના જેવા સંતે અમારે ત્યાં પધારીને અમારો ગૃહસ્થાશ્રમ સફળ કર્યો છે. આપે બહુ કૃપા કરી, કેમ આવ્યા છો? નારદજી કે હું તો આપના દર્શન કરવા માટે આવ્યો છું. ભગવાન તો અંતર્યામી છે, તે જાણે છે કે નારદજી દર્શન કરવા નહીં પણ મારા ઘરમાં ફળગાવા આવ્યા છે, કલહ જગાડવા આવ્યા છે, અને કહે છે કે હું તો દર્શન કરવા આવ્યો છું. તો લે કર દર્શન, પ્રત્યેક રાજમહેલમાં તને દર્શન આપું. ભગવાન નારદજીના ચરણ ધોવે છે, નારદજીની પૂજા કરે છે. શ્રી કૃષ્ણ જેવા ગૃહસ્થી કોઈ થયા નથી અને તેમના જેવા સંન્યાસી પણ કોઈ થયા નથી. નારદજી ત્યાંથી ઉઠીને સત્યભામાના મહેલે ગયા. ત્યાં પણ શ્રી કૃષ્ણ બિરાજેલા હતા, પણ ત્યાં શૃંગાર સારો હતો, શૃંગાર અલગ જ હતો. શ્રી કૃષ્ણ ઉભા છે, હાથ જોડ્યા કે પધારો પધારો, બહુ દિવસથી પછી આવ્યા છો. નારદજી વિચાર કરવા લાગ્યા કે રૂકમણીને ઘેર મારી પૂજા કરી, આ કઈ જુદા છે કે એ કઈ જુદા છે કે ખબર પડતી નથી. મને પાછા એમ કે બહુ દિવસથી આવ્યા. હવે નારદજીને આશ્ચર્ય થયું. નારદજી વિચાર કર્યો, બહારથી તપાસ કરાવી. જે રાજમહેલમાં શ્રી કૃષ્ણ હાજર હોય ત્યાં મારે જવું નથી, જે રાજમહેલમાં એ ન હોય ત્યારે મારું કામ પતી જાય. નારદજી વારા ફરતી દરેક રાજમહેલમાં જાય છે અને બહારથી તપાસ કરે છે કે અંદર છે. જોવા પડે હા બિરાજ્યા છે. શું કરે છે? તો કે વળી એક ઠેકાણે એમ કે સ્નાન કરવા બેઠા છે. તો કોઈ બીજા મહેલમાં એમ કહેવામાં આવે છે કે બાળકોને રમાડે છે. કોઈ ત્રીજા મહેલમાં એમ કહેવામાં આવ્યું કે ભોજન કરે છે. કોઈ એક મહેલમાં તપાસ કરી તો ત્યાં સંધ્યા કરવા બેઠા છે. કોઈ મહેલમાં જપ કરે છે, તો કોઈ મહેલમાં આરામ કરતા સૂતા છે. એક મહેલમાં તો શ્રી કૃષ્ણ કથા સાંભળે છે. નારદજીને આશ્ચર્ય થયું, આ તો કથા સાંભળે છે, મારે કઈ કથા સાંભળવી નથી. નારદજી 16,000 રાજમહેલ ફર્યા છે. પ્રત્યેક રાજમહેલમાં શ્રી કૃષ્ણ બિરાજેલા છે. નારદજી તો ચાલતા ચાલતા થાકી ગયા. પછી વિચાર કર્યો કે અંદર જાવ તો થોડોક આરામ મળશે. તે જેવા રાજમહેલમાં ગયા કે ભગવાન ઉભા થઈને પધારો પધારો, બહુ દિવસ થયા, આજે મળવા આવ્યા. નારદજી કે હમણાં જ આવ્યો છું. પ્રભુ બધું જ જાણે છે કે 7-8 કલાકથી રખડ કર્યા કરે છે. બહારથી બધી તપાસ કરાવે છે અને પાછો એમ કે હું હમણાં જ આવ્યો છું. પ્રભુએ નારદજીની પૂજા કરીને પછી ઘરના નોકરોને દાસીઓને આજ્ઞા કરી કે આ બાપજી સાથે મારે ખાનગીમાં થોડી વાતો કરવી છે, તમે બધા બહાર જાઓ. પ્રભુએ પછી અંદરથી દરવાજો બંધ કરી નારદજીનો કાન પકડ્યો ને કહ્યું, અલિયા એ નારદ, તું આવે એટલે હું ઉઠીને ઊભો થાવ, તને માન આપું, તારી પૂજા કરું. એ તો જગતને ગૃહસ્થ ધર્મનો આદર્શ આપું છું. તું જાણે છે કે તારો ને મારો ખાનગી સંબંધ છે. તું બ્રહ્માજીનો દીકરો અને હું તારા બાપનો પણ બાપ છું. મારો વૈભવ જોઈએ તારે રાજુ થવું જોઈએ, તો આવું થોડું કરાય. નારદજી પ્રભુની માફી માગે છે અને શ્રી હરિનું સ્મરણ કરતા કરતા ત્યાંથી વિદાય થાય. પરમાત્માએ ગૃહસ્થોને આદર્શ બતાવ્યો છે કે તમારે આંગણે કોઈ પણ સાધુ આવે, બ્રાહ્મણ આવે, ગરીબ માણસ આવે તો એનું સન્માન કરજો. બીજો એ બોધ નીકળે કે દિનચર્યાની કથા થઈ છે. પ્રભુ શ્રી કૃષ્ણ 16,000 રાણીઓના સ્વામી છે, પણ રોજ સવારે 4 વાગે ઉઠતા, સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને ધ્યાન કરે છે. સવારે જાગીને પ્રથમ હાથના દર્શન કરો. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. હાથના દર્શન કર્યા બાદ ધરતી માતાને વંદન કરીને જે નાકમાંથી શ્વાસ નીકળતા હોય એ બાજુનો પગ ધરતી ઉપર મૂકવો. બે નાકમાંથી સમાન પ્રમાણમાં શ્વાસ નીકળતો હોય તો બંને પગ એકી સાથે ધરતી પર મૂકવા. ભગવાન સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરે છે. ત્યારબાદ ભગવાન સંધ્યા કરે છે, અગ્નિમાં આહુતિ આપે, સૂર્યનારાયણને અર્ધ્ય આપે છે. સૂર્યનારાયણમાં શ્રી કૃષ્ણ જ બિરાજેલા છે, પણ જગતને આદર્શ બતાવે છે કે હું સૂર્યનારાયણની પૂજા કરું છું. પછી તો શ્રી કૃષ્ણ રોજ માતા પિતાને વંદન કરે છે, રોજ નિયમથી ગરીબોને દાન કરે છે, બ્રાહ્મણોને ગાયોનું દાન કરે છે, ગાયોની સેવા કરે છે. આ પ્રમાણેની ભગવાનની દિનચર્યામાં જીવનમાં ઉતારો. શ્રી કૃષ્ણ રોજ માતા પિતાને વંદન કરતા હતા. તેથી દ્વારિકાના મંદિર સન્મુખ દેવકી માતાનું મંદિર છે. માતા પિતા પરમાત્માનું સ્વરૂપ છે. હવે આવતીકાલે જરાસંઘનો વધ એ કથા તરફ આગળ વધીએ. ત્યાં સુધી આ કથાને વિરામ આપીએ. ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. ઓમ શ્રી સોમનાથ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર 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 મહાદેવ.